આજ રોજ બીજેપી કાર્યાલય ખાતે પ્રદેશની અગત્યની બેઠક યોજાઈ હતી। બીજેપીના રાષ્ટ્રીય મહામંત્રી અરુણ સિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં આગામી કાર્યક્રમોમાં આગામી સમયમાં આવનારા લોકસભા ચૂંટણીને લઈને ચર્ચા અને વિચારણા કરવામાં આવી હતી। આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી કેવી રીતે યુવાઓ વચ્ચે જઈ અને કાર્યક્રમો કરશે તેની માહિતી આપવામાં આવી હતી। સાથે પ્રદેશના સંગઠન મહામંત્રી રત્નકરજીએ પણ આગામી કાર્યક્રમોની રૂપરેખા આપી હતી। આજરોજ બીજેપી કાર્યાલય ખાતે પ્રદેશની અગત્યની બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્યના નાગરિકોને કયા પ્રકારનો લાભ થઈ રહ્યો છે તેની માહિતી આપી હતી। વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે, જેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે તેમ જણાવ્યું હતું। સાથે ભારતીય જનતા પાર્ટીનો એક ધ્યેય છે કે અમુક બૂથ છે જેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે। કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય બેઠક યોજાઈ, જેમાં દરેક જિલ્લામાં પ્રદેશ જેવી બેઠકનું આયોજન કરાશે તેવું પણ જણાવ્યું હતું। 5 અને 6 તારીખ સુધી મંડળની બેઠક યોજાશે અને આવતીકાલે સંયુક્ત મોરચાની બેઠક યોજાશે। એક પ્રચારની ટીમ નક્કી કરવામાં આવશે જે આગામી 2024ની ચૂંટણીમાં કામ કરશે। કેન્દ્રમાંથી મળેલી ચૂંટણી પ્રચારના તર્જ ઉપર કામ કરવામાં આવશે અને ફેબ્રુઆરી માસમાં લોકસભા ચૂંટણી કાર્યાલય શરૂ કરવામાં આવશે। ઓબીસીમાં પણ સંમેલનો કરવામાં આવશે, કિસાન પરિક્રમા કરવામાં આવશે, ટેકનોલોજીના માધ્યમથી લાભાર્થીઓનો સંપર્ક પણ કરવામાં આવશે। જે લોકો સુધી લાભ નથી પહોંચ્યો તેને સરકારી યોજનાઓનો લાભ બીજેપીના કાર્યકર્તાઓ પહોંચાડશે તેમ વધુમાં જણાવ્યું હતું। કાર્યક્રમો આગામી સમયમાં જે કરવાના નક્કી કર્યા છે તેમાં કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય જે બેઠક થઈ, સંક્ષિપ્ત બેઠક કારોબારી, એ અનુસંધાને ગુજરાતની અંદર પણ આજે સંક્ષિપ્ત બેઠક થઈ। આ જ પ્રમાણે બીજી તારીખ સુધીમાં એટલે 4 દિવસની અંદર દરેક જિલ્લામાં પણ આવી જ એક બેઠકનું આયોજન કરવામાં આવશે અને અહીંયા જે ઠરાવ પસાર કરવામાં આવ્યા, રાજકીય પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે, થોડા સમયમાં અમે આપને પણ આપીશું। એ જ ઠરાવ અને પ્રસ્તાવને એના અનુમોદન આપવામાં આવશે અને એ જ પ્રમાણે 5 તારીખથી 6 તારીખ સુધીમાં આ મંડળ કક્ષાએ પણ આ બેઠક કરવામાં આવશે। લોકસભાની ચૂંટણીની તૈયારીને અનુલક્ષીને આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર આવતીકાલે 7 મોરચાની સંયુક્ત બેઠક બપોરે 1 વાગે પ્રદેશ ખાતે રાખવામાં આવેલી છે અને ત્યારબાદ દરેક મોરચા અલગ અલગ બેઠક પણ આયોજન કરશે અને એ જ પ્રમાણે એ લોકો જિલ્લામાં પણ આ બેઠક કરશે અને મંડળ કક્ષાએ પણ બેઠક કરશે। એક પ્રચારની ટીમ નક્કી કરવામાં આવશે જે લોકસભાના ક્લસ્ટરો નક્કી કરી અને એ આધારે એક પ્રચાર પ્રસારની ટીમ નક્કી કરવામાં આવશે જે આગામી 2024ની ચૂંટણી માટે જે કેન્દ્રમાંથી પ્રચારની જે તર્જ આપવામાં આવે એ મુજબ પ્રચાર પ્રસારનું કાર્ય કરશે અને 15 તારીખથી દરેક લોકસભા ક્ષેત્રની અંદર ભારતીય જનતા પાર્ટીના લોકસભા ક્ષેત્રના ચૂંટણી કાર્યાલયોની શરૂઆત કરવામાં આવશે। 15 તારીખથી કામ શરૂ થઈ અને 30 તારીખ સુધીમાં આ કામ પૂરું કરવામાં આવશે। ત્યારબાદ ફેબ્રુઆરી માસમાં એ જ લોકસભા ક્ષેત્રના વિધાનસભાના કાર્યાલયો પણ શરૂ કરવામાં આવશે અને દરેક વર્ગને આવરી લેતા કાર્યક્રમો પણ કરવામાં આવશે, જેમ અનુસૂચિત જાતિના છાત્ર સંવાદ, એસટીના જનસંવાદ સંમેલન, એસટીમાં એટલે અનુસૂચિત જનજાતિમાં ઘર ઘર સંપર્ક, ઓબીસીમાં સંમેલનો અને કિસાન ગ્રામ પરિક્રમા અને 26મી જાન્યુઆરીએ તિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવશે। ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કાર્યાલય ગાંધીનગર ખાતે પ્રદેશની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેનું અધ્યક્ષ સ્થાન શ્રી પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબે લીધું હતું। આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી અરુણ સિંહજી ઉપસ્થિત હતા, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશના પદાધિકારીઓ, જિલ્લા પ્રમુખો અને પ્રભારીઓની ઉપસ્થિતિમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં આગામી કાર્યક્રમો, આગામી દિવસોમાં આવનાર લોકસભાની ચૂંટણીની તૈયારીઓ માટે વરિષ્ઠ આગેવાનોએ શ્રી સી આર પાટીલ સાહેબે પાર્ટીએ કેવી રીતે જેમ પેજ સમિતિ દ્વારા આપણે દરેક બૂથમાં, દરેક ઘર સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પહોંચ્યા છે, તેને વધુ સુદૃઢ એ વ્યવસ્થાને બનાવી અને ભારતીય જનતા પાર્ટી જે હજુ પોતાનો મત જે શેર છે, વોટ શેર, એને આ વધુ આગળ લઈ જઈ શકે, વધારી શકે તે માટે શું કરવું તેનું માર્ગદર્શન આપ્યું હતું। તે જ પ્રમાણે આદરણીય શ્રી અરુણસિંહજીએ તેમના અનુભવોના આધારે
ઘણા બધા સૂચનો કર્યા અને રાષ્ટ્રીય સ્તરે જે આ પ્રકારની રાષ્ટ્રીય પદાધિકારીઓ અને જિલ્લા રાજ્યના અધ્યક્ષની જે બેઠક થઈ હતી તેમાં લેવાયેલા નિર્ણયોની જાણકારી આપી હતી. ત્યારબાદ પ્રદેશના સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીએ પણ સંગઠનાત્મક અનેક બાબતોની ચર્ચા કરી હતી, આગામી કાર્યક્રમોની રૂપરેખા આપી હતી અને અંતમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સરકારે કયા પ્રકારની સુંદર કામગીરી કરી રહી છે તેના દ્વારા રાજ્યના નાગરિકોને, ખાસ કરીને ગરીબો અને વંચિતોને કયા પ્રકારનો લાભ થઈ રહ્યો છે તેની પણ ટૂંકમાં માહિતી આપી હતી અને આગામી દિવસોમાં જે અત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે તેનો પણ ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તેમાં સરકાર અને સંગઠન સાથે મળીને ખૂબ સારું કામ કરી રહ્યા છે અને આગામી જે હજુ લગભગ 25 દિવસ આ યાત્રા ચાલવાની છે તેમાં વધારે પાર્ટિસિપેશન થાય, લોકોને વધુને વધુ માહિતી પહોંચે તે માટે શું કરવું તે અંગે પણ વાતચીત કરી હતી. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, ગાંધીનગર.